नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान विद्यालय में आपનું हार्दिक स्वागत है। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ગયા વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વની અંદર સંચાલનની વિવિધ સપાટીના તફાવત વિશે અભ્યાસ કરેલો હતો। આજના વિડિયોની અંદર સંચાલનના ચેપ્ટરનો ખૂબ જ સરસ એવો ટોપિક સંચાલનના કાર્યો વિશે અભ્યાસ કરવાનો છે। पाठ्यपुस्तकની અંદર તો કે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ આપેલા અલગ અલગ વર્ગીકરણો આપેલા છે। તમામ વર્ગીકરણની અંદર આ જે કાર્યો છે સામાન્ય છે, એટલે કે દરેક વર્ગીકરણની અંદર આવે છે। હવે કોઈપણ કંપનીની અંદર સંચાલન કરવું છે તો સંચાલન કરવું એટલે શું? તો કે એવા તો કયા કાર્યો કરવા પડે કે જેનાથી કહી શકાય કે જે તે વ્યક્તિ છે એ સંચાલન કરે છે। તેની અંદર તો કે આ કાર્યો કરવા પડે। આ કાર્યો કરે છે એનો મતલબ એવો કે તે જે તે વ્યક્તિ છે એ કંપનીનું કે ધંધાનું સંચાલન કરે છે। અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ તમને અલગ અલગ વર્ગીકરણ આપેલું છે પેજ નંબર 8 ઉપર, જેની અંદર કુન્ટસ અને ઓડોનર, હેનરી ફેયરનું વર્ગીકરણ, પીટર એફ ડ્રકરનું વર્ગીકરણ, લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ અને ડોક્ટર જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણ આપેલું છે। દરેક વર્ગીકરણની અંદર આ પાંચ જે કાર્યો છે તે કોમન છે, સામાન્ય છે, તેથી આ પાંચ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પાઠ્યપુસ્તકની અંદર તમને જે કાર્યો આપેલા છે તે ખૂબ જ વિગતવાર અને અટપટા આપેલા છે, પરંતુ તમારે કાર્યો આ રીતે લખવા અને પાકા કરવાના રહેશે શોર્ટમાં, અને જેનાથી તમને જે તે કાર્યનો કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ જાય। જોઈએ મુખ્યત્વે પાંચ કાર્ય आयोजन, व्यवस्था तंत्र, कर्मचारी व्यवस्था, धोरणी અને અંકુશ। આ પાંચ કાર્યો છે સંચાલનની અંદર સામાન્ય છે। પાંચે પાંચ કાર્યો વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ। લખાણ પણ આવી રીતે જ લખવું કે જે તે કાર્યનું નામ એની અંદર મુદ્દાવાર તે કાર્ય વિશે લખવાનું રહેશે દરેક કાર્યની અંદર। જોઈએ હવે પહેલું કાર્ય કયું છે તો કે આયોજન। સામાન્ય છે, સામાન્ય અર્થ છે આયોજન એટલે શું કે ભવિષ્યમાં શું કામ કરવાનું છે તેને અત્યારથી આપણે નક્કી કરીએ તો એ થશે આયોજન। તો આવડો મોટો ધંધાકીય એકમ છે, ધ્યેય નક્કી કરેલો છે કે આપણે આ ધ્યેય પ્રાપ્ત કરવાનો છે, તો એ ધ્યેયની પ્રાપ્તિ માટે કોણ કયું કાર્ય ક્યારે કરશે આ બધું જ નક્કી કરવું એટલે શું? આયોજન। તમને પાઠ્યપુસ્તકમાં એક લાઈન આપેલી છે કે even God can not change the past but man can change the future। એટલે કે ભગવાન પણ ભૂતકાળ બદલી શકતા નથી, પરંતુ મનુષ્ય ભવિષ્યને બદલી શકે છે। કઈ રીતે? તો કે આયોજન કરીને, કે ભવિષ્યમાં એને શું કામ કરવાનું છે તે કામનું અત્યારથી વિચારણા કરે, તે કામનું અત્યારથી નક્કી કરે તો એ શું થશે? આયોજન। એવી જ રીતે ધંધાકીય એકમમાં કે જે ધ્યેય નક્કી કરેલો છે એ ધ્યેય પાર પાડવા માટે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે કરશે તે નક્કી કરવું એટલે આયોજન। જો આયોજન કરેલું ન હોય તો ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય વ્યવસ્થિત થતું નથી। આપણને ખબર છે કે કોઈ વ્યક્તિ છે એ આયોજનબદ્ધ કામ કરતું હોય તો એનું કાર્ય છે એકદમ વ્યવસ્થિત હોય, અને આયોજન વગર કોઈ પણ કાર્ય કરતું તો એ કાર્ય વ્યવસ્થિત હોતું નથી। એવી જ રીતે ધંધાકીય એકમમાં હોય છે। જોઈએ આયોજન એટલે શું તો કે નિર્ધારિત ધ્યેયને પાર પાડવા માટે હકીકતોની પસંદગી કરવી। હકીકતોની પસંદગી કરવી એટલે શું? ભવિષ્યમાં શું મેળવવાનું છે એ તમે નક્કી કરી લીધું છે, ભવિષ્યમાં શું મેળવવાનું છે તે નક્કી કરી લીધા બાદ હકીકતને એટલે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે નક્કી કરો છો, એટલે કે હકીકતની પસંદગી। વર્તમાન પરિસ્થિતિને તમે ધ્યાનમાં રાખીને નક્કી કરો છો કે કોણ કયું કાર્ય કેવી રીતે ક્યારે અને કેટલા પ્રમાણમાં કરશે તે નક્કી કરો છો, એટલે તમે શું કહી હકીકતની પસંદગી। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં શું કરવાનું છે તે નક્કી કરવું એટલે હકીકતોની પસંદગી કરવી। અને પૂર્વાનુમાન કરવું એટલે આયોજન। પૂર્વાનુમાન એટલે કે પહેલેથી અંદાજો લગાવવો કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ હશે, કે આ કાર્ય કરશું તો આવી પરિસ્થિતિ હશે, ઓલું કાર્ય કરશું તો ઓના જેવી પરિસ્થિતિ હશે, તે પૂર્વાનુમાન કરવું એટલે પણ શું થશે? આયોજન। જે ફરીથી નિર્ધારિત ધ્યેયને પાર પાડવા માટે હકીકતોની પસંદગી કરવી, પૂર્વાનુમાન કરવું એટલે કે પહેલેથી અંદાજો લગાવવો એટલે શું થશે? આયોજન। ધ્યેય પ્રાપ્તિ માટે કયું કાર્ય કોણ ક્યારે અને કેવી રીતે કરશે
તે નક્કી કરવું એટલે શું થાય? આયોજન. સામાન્ય અર્થ છે શું કે ધંધાકીય એકમે જે ધ્યેય નક્કી કરેલો છે એ ધ્યેયને પાર પાડવા માટે કોણ, કેવી રીતે, ક્યારે, કયું કાર્ય કરશે તે નક્કી કરવું એટલે શું થશે? આયોજન. વર્તમાનમાં થતા ભવિષ્યના અનુમાનો એટલે શું થશે? આયોજન. એટલે કે ભવિષ્યમાં તમારે જે પ્રાપ્ત કરવાનું છે તે તમે ક્યારે વિચારણા કરો છો? વર્તમાન સમયમાં. એટલે તમે શું કરો છો? આયોજન. એક્ઝામ્પલ તરીકે એક્ઝામનું ટાઈમ ટેબલ, કે એક્ઝામ છે ભવિષ્યમાં લેવાની છે પણ કયા દિવસે કયું પેપર હશે, કયા સમય હશે તે તમને અગાઉથી ટાઈમ ટેબલ આપી દે છે. એનો અર્થ એ કે પરીક્ષાનું આયોજન થઈ ગયું છે. તે થશે આયોજન. એવી જ રીતે ધંધાકીય એકમની અંદર હોય છે. આયોજન સરળ અને વ્યવસ્થિત હોય તો તેના અમલથી નક્કી કરેલા ધ્યેય સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. કે આયોજન તમે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માહિતી મેળવીને, માહિતીનું વિશ્લેષણ કરી ત્યારબાદ આયોજન કરેલું છે. બધું નક્કી કરેલું છે કે કોણ કયું કાર્ય કરશે, કેવી રીતે કરશે, તમામ છે બાબતો નક્કી કરેલી છે. તેના અમલ કરીએ એટલે કે ખરેખર દાખલા તરીકે મેં નક્કી કર્યું છે કે આ પ્રમાણેનું કાર્ય તમારે કરવાનું છે, આ સમય એટલા પ્રમાણે એ મેં આયોજન કરી લીધું. હવે એ આયોજન છે વ્યવસ્થિત છે, સરળ છે, તો એ આયોજન પ્રમાણે જો હું તમને કામ સોંપું છું તો મેં જે ધ્યેય નક્કી કરેલું છે એ પ્રાપ્ત સરળતાથી થઈ શકે. આ છે આયોજન. ફરીથી એકવાર નિર્ધારિત ધ્યેયને પાર પાડવા માટે હકીકતોની પસંદગી કરવી અને પૂર્વાનુમાન કરવું તે શું થશે? આયોજન. બીજું તો કે ધ્યેય પ્રાપ્તિ માટે કોણ, કયું કાર્ય, ક્યારે અને કેવી રીતે કરશે તે નક્કી કરવું એટલે પણ શું થશે? આયોજન. વર્તમાનમાં થતા ભવિષ્યના અનુમાન એટલે પણ શું થશે? આયોજન. જો આયોજન સરળ અને વ્યવસ્થિત હોય તો તેના અમલથી નક્કી કરેલા ધ્યેયો છે સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. નક્કી કરેલા ધ્યેય એટલે શું? તો કે ધંધાકીય એકમનો જે હેતુ છે તે સરળતાથી પ્રાપ્ત થઈ જાય. સંચાલનનું આયોજનનું કાર્ય થઈ જાય ત્યારબાદ મુખ્ય કાર્ય આવે છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે આપણે અગાઉ જે કહ્યું કે સંચાલન ક્યાં હોય છે? સંચાલન સામૂહિક પ્રવૃત્તિ છે કે જ્યાં વ્યક્તિઓનો સમૂહ ભેગો હોય, સમૂહ મળીને કામ કરતું હોય ત્યાં સંચાલન હોય છે. તો જ્યાં વ્યક્તિઓ એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે કાર્ય કરવા માટે ભેગા થયા હોય ત્યાં દરેક વ્યક્તિમાં તો કે જવાબદારી અને સત્તાની સોંપણી કરવી એટલે શું થશે? વ્યવસ્થા. દાખલા તરીકે મેં આયોજન કરીને નક્કી કરી લીધું કે કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, બધી નક્કી કરી લીધું. હવે ખરેખર શું કરવાનું છે કે મેં જે નક્કી કરેલું છે એને અમલમાં મૂકવાનું છે. એટલે કે જે મેં તમારું નક્કી કર્યું છે કે આ કાર્ય તમારે કરવાનું છે તો હું તમને એ કાર્ય સોંપું છું તો મેં તમને જવાબદારી સોંપી કહેવાય. અને એ જવાબદારી પૂરી કરવા માટે તમને થોડીક સત્તા પણ સોંપું છું એટલે મેં તમને સત્તા અને જવાબદારીની સોંપણી કરી છે. તો એ શું થશે? વ્યવસ્થા તંત્ર. ફરીથી જોઈએ. સમાન હેતુની પ્રાપ્તિ માટે એટલે કે જ્યાં ભેગા થઈને વ્યક્તિઓ કામ કરે છે તે દરેક વ્યક્તિનો ધ્યેય અથવા હેતુ એક જ હોય. સમાન હેતુની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની સોંપણી એટલે વ્યવસ્થા તંત્ર. એટલે કે જ્યાં વ્યક્તિઓનો સમૂહ ભેગો થયો છે, તમામનો ધ્યેય એક જ છે, તો એ સમૂહમાં જવાબદારી એટલે કે કાર્યની સોંપણી કરવી અને કાર્યને પૂરું કરવા માટે સત્તાની સોંપણી કરવી. સત્તા એટલે શું? તો કે ગયા વિડિયોની અંદર જોયું તો સત્તા એટલે નિર્ણય લેવાનો અધિકાર. મેં તમને માત્ર જવાબદારી સોંપી એટલે કે માત્ર કાર્યની સોંપણી કરી, સત્તાની સોંપણી કરેલી નથી. એટલે કે નિર્ણય લેવાનો અધિકાર ન થાય તો કાર્ય કરતી વખતે જો કોઈ સમસ્યા ઊભી થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય, તમારી પાસે સત્તા નથી. જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેનું નિરાકરણ તમે લઈ આવી શકતા નથી. તમારે નિરાકરણ માટે મારી પાસે આવવું પડે. પરંતુ જો મેં તમને સત્તા આપેલી હોય તો તમે જાતે નિર્ણય લઈ શકો છો. જે સમસ્યા કે જે પ્રશ્ન ઉદ્ભવે છે એનું તમે જાતે નિરાકરણ લઈ આવી શકો છો. એટલા માટે જરૂરી છે કે જવાબદારીની સાથે સાથે તમને સત્તાની સોંપણી પણ કરવામાં આવે. તો હવે આ શું થશે? વ્યવસ્થા તંત્ર. શું? કે ધ્યેયની સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એટલે કે એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ જ્યાં ભેગા થઈને કામ કરે છે તેમાં સત્તા અને ફરજો એટલે કે જવાબદારીની જે સોંપણી કરવામાં આવે તે જ થશે વ્યવસ્થા તંત્ર. આયોજનને આધાર રાખીને વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આપણે આયોજનને શું નક્કી કર્યું હતું કે
કે કોણ કાર્ય કરશે, કયું કાર્ય કરશે, કેવી રીતે કાર્ય કરશે, એને ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ છીએ, જે તે વ્યક્તિને સત્તા અને જવાબદારીની સોંપણી કરી છે. આયોજનમાં આપણે નક્કી કરીએ કે આ પ્રકારનું કાર્ય મારે કરવાનું છે, બીજા કોઈ પ્રકારનું કાર્ય તમારે કરવાનું છે. તો વ્યવસ્થા તંત્ર દ્વારા હું શું કરીશ, જે તે જવાબદારી, મારે જે કાર્ય કરવાનું છે મને જવાબદારી મળશે ને જવાબદારી પૂરી કરવા માટે મને સત્તા મળશે. આયોજન દ્વારા નક્કી કર્યું કે તમારે આ કાર્ય કરવાનું છે, તો એ તમને જવાબદારી મળી ને કાર્ય પૂરું કરવા માટે તમને સત્તા સોંપવામાં આવે છે. તો એ પણ શું થશે, વ્યવસ્થા તંત્ર. એટલે કે આયોજનને શું કરવામાં આવે છે, આધારરૂપ રાખીને વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે કે કઈ જવાબદારી કોની રહેશે, એની સત્તા કેટલી છે, કોણ તાબેદાર, કોણ અધિકારી અને કોની જવાબદારી કેટલી, તે વ્યવસ્થા તંત્રથી ખ્યાલ આવે છે. દાખલા તરીકે મેં તમને કાર્યની સોંપણી કરી એની સાથે સાથે મેં તમને સત્તા પણ આપી છે કે તમે આ પ્રમાણે આદેશ આપી શકો છો, આ પ્રમાણે નિર્ણય લઈ શકો છો. તો તમે જે જવાબદારી સ્વીકાર કરી છે, મેં તમને જવાબદારી આપી છે, સત્તા પણ આપેલી છે. હવે એ સત્તાનો ઉપયોગ કરીને તમે અન્ય કર્મચારીને કામ સોંપો છો, આદેશ આપો છો, તો એ જે તે વ્યક્તિ કર્મચારી છે એ તાબેદાર થશે. કોણ થશે, તાબેદાર. એટલે કે આદેશનું પાલન કરનાર. તમે એને આદેશ આપ્યો છે, એ આદેશનું પાલન કરે છે, તો કોણ, તાબેદાર. વ્યવસ્થા તંત્રની રચના કરી, એના દ્વારા તમને સત્તા મળી, તો તમે કોણ થશો, અધિકારી. એટલે કે દાખલા તરીકે મને માત્ર જવાબદારી મળી છે, સત્તા મળી નથી. મારે નિર્ણય લેવા માટે મારા ઉપરી અધિકારીને પૂછવું પડે છે, કેમ કે સત્તા મારી પાસે નથી, ઉપરી અધિકારી પાસે છે. તો એ મારો શું થશે, અધિકારી, અને હું એને શું થઈશ, તાબેદાર. એટલે વ્યવસ્થા તંત્રથી સ્પષ્ટપણે ખ્યાલ આવે છે શું, કે કોણ તાબેદાર, એટલે કે કોણ આદેશનું પાલન કરનાર, અને કોણ અધિકારી, એટલે કે કોણ આદેશ આપનાર, અને કોની જવાબદારી કેટલી, તેની સ્પષ્ટપણે વ્યવસ્થા તંત્ર દ્વારા ખ્યાલ આવે છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર શું છે, શારીરિક માળખું. જેમ મગજ નિર્ણય લેવાનું કાર્ય કરે છે અને શરીરના અંગ છે એ નિર્ણયનો અમલ કરવાનું કાર્ય કરે છે, તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજન છે એ નિર્ણયો લેવાનું, નીતિ ઘડતર કરવાનું, કાર્યક્રમો યોજવાનું કાર્ય કરે છે, જ્યારે વ્યવસ્થા તંત્ર તેને અમલમાં મૂકે છે. તેથી આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે અને વ્યવસ્થા તંત્ર ધંધાકીય એકમનું શારીરિક માળખું છે. એ છે વ્યવસ્થા તંત્ર. ફરીથી એકવાર જોઈ લઈએ. સમાન હેતુની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી એટલે વ્યવસ્થા તંત્ર. આયોજનને આધારરૂપ રાખીને વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. કેમ કે આપણે જોઈ ગયા કે આયોજનમાં નક્કી થાય છે કે કોણ કયું કાર્ય કરશે, એટલે એને આધારરૂપ રાખીને વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે, એટલે કે જવાબદારી અને સત્તાની સોંપણી કરવામાં આવે છે. કોણ તાબેદાર છે, કોણ અધિકારી છે અને કોની જવાબદારી કેટલી, તે વ્યવસ્થા તંત્ર દ્વારા જાણી શકાય છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર એ શું છે, શારીરિક માળખું. એટલે કે આયોજન નિર્ણય ઘડવાનું, કાર્યક્રમ ઘડવાનું કાર્ય કરે છે, તો વ્યવસ્થા તંત્ર તેને અમલમાં મૂકવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આવે છે ત્રીજું, કર્મચારી વ્યવસ્થા. હવે તમે સફળ આયોજન કરેલું હોય, વ્યવસ્થા તંત્રની રચના કરેલી હોય, પરંતુ તમારી પાસે યોગ્ય કર્મચારી ગણ ન હોય, સંતુષ્ટ કર્મચારી ગણ ન હોય, તો તમે જે આયોજન કરેલું છે એ કેવું જશે, નિષ્ફળ જશે. કર્મચારી વ્યવસ્થા એટલે શું, તો કે સામાન્ય અર્થમાં એમ કહી શકાય કર્મચારી વ્યવસ્થા એટલે કે ધંધાકીય એકમમાં અથવા તો ધંધા માટે યોગ્ય સમય, યોગ્ય જગ્યાએ કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા એટલે શું થશે, કર્મચારી વ્યવસ્થા. કર્મચારી મેળવવા એટલે તો કે કર્મચારીની ભરતી કરવી, કર્મચારીઓની નિમણૂક કરવી એટલે મેળવવા. કર્મચારીને કેળવવા એટલે તો એ લોકોને શિક્ષણ આપવું, તાલીમ આપવી, માર્ગદર્શન આપવું, એટલે એ થશે કેળવવા, કે તમે એને શિક્ષિત કરો છો. અને શિક્ષિત થયેલા કર્મચારીઓ તમારા ધંધાકીય એકમમાં સતત ટહ્યા રહે એવું વાતાવરણ પૂરું પાડો છો અને તમે એને જાળવો છો એવું કહી શકાય. એટલે કર્મચારી વ્યવસ્થાનો અર્થ શું થશે, ધંધાકીય એકમ માટે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા એટલે શું થશે, કર્મચારી વ્યવસ્થા. જો એની અંદર ધંધાકીય એકમ માટે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા એટલે શું થશે, કર્મચારી વ્યવસ્થા. કર્મચારીને લગતા કાર્યો જેવા કે કર્મચારીની ભરતી, કર્મચારીને તાલીમ આપવી, કર્મચારીની બઢતી કરવી. બઢતી કરવી એટલે શું,
તો કે કર્મચારી જે હોદ્દા ઉપર છે તેનાથી ઊંચા હોદ્દા ઉપર મૂકવું, બઢતી કરવી, બદલી કરવી, તેની નિવૃત્તિ કરવી, છૂટા કર. જો નિવૃત્તિ અને છૂટા કરવામાં ફેર છે. નિવૃત્તિ એટલે કે જ્યારે કર્મચારી ધંધાકીય એકમમાં કામ માટે રહ્યો હોય ત્યારે તેને ધંધા સાથે કરાર કરેલો હોય કે તે આટલા વર્ષ અથવા આટલો સમય છે કાર્ય કરશે, એ સમયગાળો પૂરો થાય એટલે એને સ્વૈચ્છિક નિવૃત્તિ મળે છે. તો એ નિવૃત્તિ થશે. અને છૂટા કરવા એટલે શું? તો કે કોઈ પણ કર્મચારીએ ધંધાના હિત વિરુદ્ધનું કાર્ય કરેલું હોય તો ધંધાકીય એકમથી જ એને ફરજ મુક્ત કરવામાં આવે તો એ શું થશે? છૂટા કરવા. નિવૃત્તિ પછીની સેવાઓ વગેરે જેવા કાર્યનો સમાવેશ શેમાં થાય છે? કર્મચારી વ્યવસ્થામાં. ફરીથી કર્મચારી વ્યવસ્થાની અંદર કયા કયા કાર્યો થાય છે? તો કે કર્મચારીને લગતા કાર્યો જેવા કે કર્મચારીની ભરતી કરવી, તેની તાલીમ આપવી, તેની બઢતી કરવી, બદલી, નિવૃત્તિ, છૂટા કરવા, નિવૃત્તિ પછીની સેવાઓ વગેરે જેવા કાર્યનો સમાવેશ શેમાં થાય છે? કર્મચારી વ્યવસ્થાની અંદર. અને કર્મચારી વ્યવસ્થા એ કોનું કાર્ય છે? તો કે સંચાલન. આયોજન થઈ ગયું, વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ. હવે કર્મચારી વ્યવસ્થા દ્વારા આપણે યોગ્ય કર્મચારી ગણ ઊભું કરીએ છીએ. કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય હેતુ શું છે? તો કે સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવું અને ચાલવું. કેવું કર્મચારી દળ? સંતુષ્ટ. એટલે કે તમે કોઈ ધંધાકીય એકમમાં કામ કરો છો, તમે કામ કરો છો, એનું યોગ્ય વેતન તમને મળતું નથી તો તમે ધંધાથી સંતુષ્ટ હશો નહીં. પરંતુ ધંધાકીય એકમ તમને પૂરતું વળતર આપે છે, એવું વાતાવરણ પૂરું પાડે છે કે જેનાથી તમને કામ કરવાનો જુસ્સો મળે તો તમે કેવા હશો? તો કે સંતુષ્ટ હશો. તમને તમારા ધંધાકીય એકમમાં કામ કરવું ગમે છે. એનો અર્થ એવો કે તમે સંતુષ્ટ કર્મચારી છો. તો કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ જ કે ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ છે એ સંતુષ્ટ રહે અને કાયમ માટે જળવાઈ રહે તેવો મુખ્ય ઉદ્દેશ કોનો છે? કર્મચારી વ્યવસ્થા. એટલે કહી શકાય મુખ્ય હેતુ શું? તો કે સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવું અને તેને જાળવવાનો મુખ્ય હેતુ કોનો છે? કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વગરનું એકમ આત્મા વિનાના હાડપિંજર જેવું છે કે જેમ આત્મા ન હોય તો શરીર છે એ હલનચલન કરી શકતું નથી. એવી રીતે ધંધાકીય એકમમાં કે સારા એવા સંચાલકો હોય, મશીનરી હોય, પરંતુ જો કર્મચારી જ ન હોય તો એ ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. એટલા માટે કીધું છે કે કર્મચારી વગરનું એકમ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. અથવા બીજું એમ પણ કહી શકાય કે સંતુષ્ટ કર્મચારી ગણ એકમના હાથ પગ છે. કેમ કે કર્મચારી ન હોય તો એકમ હલનચલન એટલે કે એકમની પ્રવૃત્તિ થઈ શકતી નથી. ત્યારબાદનું સંચાલનનું કાર્ય છે દોરવણી આપવી. સામાન્ય અર્થે દોરવણીમાં શું થાય? તો કે માર્ગદર્શન આપવું અને તેની પર દેખરેખ રાખવી. તમે આયોજન કરી લીધું, સફળ આયોજન કરી લીધું, આયોજનને આધાર રાખીને વ્યવસ્થા તંત્રની રચના કરી, સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કર્યું. સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કર્યું તેને તમે આયોજન આપી દો છો તો એ આયોજન પ્રમાણે જ કામ કરશે તેવું માનવું ભૂલ ભરેલું છે. ગમે તેવો તાલીમ પામેલો વ્યક્તિ હોય, કૌશલ્યવાળો વ્યક્તિ હોય, તેને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શનની જરૂર પડે છે. તો દોરવણી એટલે શું થાય? એ જ થાય તો કે નિર્ધારિત ધ્યેયની પ્રાપ્તિ માટે કર્મચારીને કાર્ય બાબતે માર્ગદર્શન આપવામાં આવે અને તેની પર દેખરેખ રાખવામાં આવે તેને કહેવાય દોરવણી. જો એની અંદર નિર્ધારિત ધ્યેયની પ્રાપ્તિ માટે કર્મચારીને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એટલે શું થશે? દોરવણી. તમે જે ધ્યેય નક્કી કરેલો છે એ ધ્યેય પાર પાડવા માટે કર્મચારી જે કાર્ય કરવાનું છે તેના વિશે માર્ગદર્શન આપો છો, એનો અર્થ તમે દોરવણીનું કાર્ય કરો છો. આયોજનની રચના, વ્યવસ્થા તંત્રની રચના કર્મચારીઓ મેળવ્યા બાદ તેઓને કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. શેના દ્વારા? દોરવણી દ્વારા. તેઓને નેતાગીરી પૂરી પાડે એટલે કે તેને સાચી દિશા બતાવે કે તમે આ રીતે કાર્ય કરો, આ કાર્ય કરો. તે લોકોને કામ કરવા માટેની પ્રેરણા પૂરી પાડવી. કર્મચારીઓનો જુસ્સો વધારો, કાર્ય કરવા માટેનો જુસ્સો વધારો વગેરે જેવા કાર્ય દોરવણી દ્વારા કરવા છે. કે માત્ર ને માત્ર માર્ગદર્શન નથી આપતું, માર્ગદર્શન તો આપે છે, સાથે સાથે એની પર દેખરેખ રાખે છે, તેને સાચી દિશા બતાવે છે, તેને સતત પ્રેરણા પૂરી પાડે છે જેનાથી વધુને વધુ કાર્ય કરે અને કાર્ય જુસ્સો વધી જાય. આ તમામ કાર્યનો સમાવેશ એમાં થાય છે દોરવણીની અંદર. દોરવણી વગર સંચાલનના તમામ કાર્યો કેવા છે? નિરર્થક. એટલે કે તમે કર્મચારી ગણ ઊભું કર્યું, સંતુષ્ટ કર્મચારી ગણ ઊભું કર્યું અને કાર્યની સોંપણી કરી તો એ કાર્ય આયોજન મુજબ કરશે અથવા તો વ્યવસ્થિત કરશે અથવા તો એને બધું જ કાર્ય આવડી જશે એવું માનવું ભૂલ ભરેલું છે.
દરેક વ્યક્તિને દરેક કર્મચારીને સમયાંતરે કાર્ય બાબતે માર્ગદર્શન આપવાનું કાર્ય દોરવણી દ્વારા હાથ ધરવામાં આવે છે. ફરીથી એકવાર જોઈ લઈએ. નિર્ધારિત ધ્યેયની પ્રાપ્તિ માટે કર્મચારીને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એટલે શું થશે? દોરવણી. આયોજનની રચના થઈ ગયા બાદ, વ્યવસ્થા તંત્રની રચના કરી લીધા બાદ, કર્મચારીઓ મેળવી લીધા બાદ તેઓને કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓને નેતાગીરી પૂરી પાડી, પ્રેરણા પૂરી પાડી, કાર્ય જુસ્સો વધારવો વગેરે જેવા કાર્યો પણ શેમાં થાય છે? દોરવણીમાં. જો દોરવણી ન કરો એટલે કે માર્ગદર્શન ન આપો તો સંચાલનના આ તમામ કાર્યો જે કરેલા છે શું થશે? નકામા જશે. ત્યારબાદ છે અંકુશ, જેને આપણે સામાન્ય અર્થમાં નિયંત્રણ કહે છે. શું કહે છે? નિયંત્રણ. પણ ખરેખર અંકુશનો અર્થ નિયંત્રણ રાખવો એવું હોતું નથી. તમે આયોજનની રચના કરી લીધી, ધંધાકીય એકમમાં કામ ચાલુ થઈ ગયું. હવે જે કામ થઈ રહ્યું છે એ કામ આપણે જે આયોજન નક્કી કરેલ છે એ પ્રમાણે થાય છે કે નહીં તે પણ આપણે જોવું પડે. જો આપણે ન જોઈએ અને કદાચ કોઈ ભૂલ આવે તો એ ભૂલ આપણે સુધારી શકતા નથી. આવી ભૂલ ન થાય, ભૂલનું પુનરાવર્તન ન થાય અથવા તો ભૂલ જે થઈ ગઈ છે તે અટકી જાય, તેના માટે અંકુશનું કાર્ય ખૂબ જ જરૂરી છે. તો અંકુશનો અર્થ એ જ થાય શું? કે નિર્ધારિત ધ્યેય માટે થઈ રહેલું કાર્ય આયોજન મુજબ જ થાય છે કે કેમ તે જોવું એટલે અંકુશ. એટલે કે આપણે જે આયોજન નક્કી કર્યું છે કે કઈ પ્રવૃત્તિ કરવાની છે, કયું કાર્ય કરવાનું છે, કોના દ્વારા કાર્ય કરવાનું છે. હવે જે કાર્ય થાય છે, આયોજન આપણે અમલમાં મૂકી દીધું, કાર્ય જે થાય છે તે કાર્ય આપણે જે નક્કી કરેલું હતું એ પ્રમાણે થાય છે કે કેમ પણ જોવું પડે. કે તમે શું કાર્ય કરો છો? અંકુશ. સામાન્ય અર્થમાં કહી શકાય કે ધંધાકીય એકમમાં થઈ રહેલું કાર્ય આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે અંકુશ. વ્યાખ્યા આપેલી છે પીટર એફ બ્રકરે શું? તો કે પ્રયત્ન અને પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો. એટલે કે જે પરિણામ નક્કી કર્યું છે એ જ પરિણામ માટે આપણે પ્રયત્ન કરી છે કે કેમ. સાધનો અને ઉદ્દેશો, જે ઉદ્દેશથી સાધનો મંગાવેલા છે ઉત્પાદનના અથવા ઉત્પાદનના જે સાધનો જે ઉદ્દેશથી આપણે મેળવેલા છે તે ઉદ્દેશ માટે જ ઉપયોગ થાય છે કે કેમ તેનું સંતુલન સાધવું એટલે શું થશે? અંકુશ. ફરીથી પ્રયત્ન, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશથી આયોજનની સફળતાનો ખ્યાલ કે તમે કાર્ય ઉપર સતત દેખરેખ રાખો છો તો આયોજન કેટલે અંશે સફળ છે તે આપણે જાણી શકીએ છીએ. ઘણી વખત એવું થાય કે આયોજન પ્રમાણે કાર્ય ન પણ થતું હોય તે આપણે ભૂલ શોધવી પડે કે ક્યાં ભૂલ થાય છે જેને લીધે આયોજન પ્રમાણે કાર્ય નથી થતું. તો એ ભૂલ શોધીને આપણે શું કરશું? અટકાવશું. અને જો એ ભૂલ એવી હોય કે જે સુધરી શકે તેમ નથી તો આપણે શું કરશું? તો કે આયોજનમાં ફેરફાર કરશું. એટલે કીધું છે કે અંકુશથી આયોજન કેટલે અંશે સફળ છે તેનો ખ્યાલ આવે છે. અંકુશ એ હકારાત્મક અને સુધારાલક્ષી પગલું છે. જો પહેલાના સમયમાં અંકુશ એટલે તો એનો ખ્યાલ નકારાત્મક હતો. શું? તો કે કર્મચારીની જે સ્વતંત્રતા છે તેની ઉપર તરાપ મારવી, એટલે કે તેની સ્વતંત્રતા છીનવી લેવી, તે લોકોને શિક્ષા કરવી, તે લોકોને દંડ આપવો, આ પ્રકારના કાર્યો એટલે અંકુશ. પહેલાના સમયમાં જે નકારાત્મક કાર્ય હતું. પરંતુ આધુનિક સમયમાં અંકુશ કેવું છે? તો કે હકારાત્મક પગલું છે. કે કર્મચારીથી ભૂલ થાય છે, કર્મચારીથી આયોજન મુજબ કાર્ય નથી થતું તો શું કામ નથી થતું તે તેની ક્યાં ભૂલ થાય છે એ જોવો અને ભૂલ સુધારો. એટલા માટે અંકુશ શું છે? તો કે હકારાત્મક અને સુધારાલક્ષી પગલું છે, જેથી ભૂતકાળમાં થયેલી ભૂલ ભવિષ્યમાં ફરીથી પરિવર્તન થાય નહીં. ભૂલો શોધીને તેને અટકાવવાનો હેતુ કોનો છે? અંકુશનો છે. કે ભૂલ થઈ ગઈ છે તેને અટકાવી અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન, એટલે કે ભવિષ્યમાં ફરીથી આવી ભૂલ ન થાય તેનું ખ્યાલ રહે છે. સંચાલનના આ કાર્યથી આવી જ રીતે હોમવર્કની અંદર મુદ્દા વાઇઝ લખીને પાકું કરવાનું રહેશે. જો પાઠ્યપુસ્તકની અંદર ખૂબ જ વિસ્તૃત સ્વરૂપમાં આપેલું છે પરંતુ આવી રીતે તમે લખો તો ખૂબ જ સરળ અને યાદ રાખવા માટે પણ ઈઝી રહેશે. આ પ્રમાણે સંચાલનના કાર્યો વિગતવાર લખી અને પાકા કરવાના રહેશે. હવે પછીના વિડિયોની અંદર આપણે સંકલનનો અર્થ, તેની લાક્ષણિકતા અને મહત્વ વિશે આપણે અભ્યાસ કરશું.